એક વાત કહું, ઓફિસ વાળી દોસ્તી, ખબર છે દોસ્તીની કોઈ જ ઉંમર ના હોય. લાઈફમાં ઘણા લોકો આવે ને જાય, પણ એક દોસ્તી સંબંધ એવો છે ને કે જેના પણ જોડે બંધાઈ જાય ને એ માણસ ભલે જાય, પણ એની સાથેની કડવી મીઠી યાદો હંમેશા માટે સાથે મૂકીને જાય. 24 કલાકમાંથી 9 કલાક જોડે રહેવા વાળી દોસ્તી, ગુડ મોર્નિંગ થી બાય સી યુ ટુમોરો વાળી દોસ્તી. સવારે ઓફિસમાં પગ મૂકતા ભલે કોઈને ખબર પડે ના પડે, પણ એ દોસ્તને ખબર પડી જાય કે ચોક્કસ આ ઘરથી ઝઘડીને આવી છે, એ વાળી દોસ્તી. તું નહીં ખાય ને તો હું પણ નહીં ખાઉં, એ વાળી દોસ્તી. ઘણી વાર માં જેવી એક હૂંફ આપે ને એ ઓફિસ વાળી મમ્મી. માથું દુખે તો તું રહેવા દે, તારું કામ હું કરી લઈશ, એ વાળી દોસ્તી. ચા ભલે ઠંડી થાય પણ તારી રાહ જોઈશ, એ વાળી દોસ્તી. નાસ્તાના ડબ્બામાં બધાથી છુપાવીને રાખેલું એક બિસ્કિટ તને નહીં ખબર હોય હું કેટલું યાદ કરીશ. સીસીટીવીથી બચીને તારા હાથથી દબાવી આપેલું તે માથું હવે તો દવા પણ અસર નહીં કરે. સવારે 12 વાગે આવે પણ ગુડ મોર્નિંગ વાળું હગ, ને તારી સાથે જ બેસવું તો પણ આઈ લવ યુ વાળો રેન્ડમ મેસેજ અને મારા ચહેરા પર આવતી સ્માઇલ. કોઈએ સાચું જ કીધું છે કે ભગવાન જેને લોહીના સંબંધમાં બાંધવાનું ભૂલી જાય ને એને દોસ્તીના સંબંધમાં બાંધે છે. સાચું ને?